ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યની તમામ નગરપાલિકાઓ દ્વારા જાહેર માર્ગો પર રખડતા પશુઓને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ગોધરામાં પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. પરંતુ અસરકારક જે કામગીરી હતી, જેના બાદ પણ જે દ્રશ્યો હતા એ આપ જોઈ શકો છો. જાહેર માર્ગો પર જે પશુઓ હતા, જેને લઈને એક સામાજિક કાર્યકર છે, તેઓ દ્વારા દેશભક્તિનો હાલ જે માહોલ ચાલી રહ્યો છે, પર્વ છે દેશભક્તિનું, તેવા જ સમયે હાથમાં ત્રિરંગો લઈ અને જે રસ્તા પર રખડતી ગાયો છે તેને હટાવવા માટેનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સામાજિક કાર્યકર છે, તેઓ 2 દિવસ અગાઉ જ પોતે આ સ્થળ ઉપર અકસ્માતનો ભોગ બન્યા હતા અને અકસ્માતનો ભોગ બની તેઓને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી. ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે રાષ્ટ્રીય પર્વમાં જાહેર માર્ગો પર અકસ્માતની દહેશત ઊભી કરતી જે રખડતા પશુઓ છે તેને દૂર કરવા એ પણ એક રાષ્ટ્રભક્તિ છે અને જેના જ અભિયાનના ભાગરૂપે તેઓએ આ કામગીરી શરૂ કરી છે. એક પ્રકારે કહી શકાય કે આ ગાંધીગીરી સમક્ષની આ જે કામગીરી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અને આ કામગીરી થકી તેઓ તંત્ર સાથે સાથે તમામ જે નાગરિકો છે તેઓને જાગૃત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતની અંદર જાહેર માર્ગો પર રખડતા પક્ષીઓનો ત્રાસ છે અને જે સંદર્ભે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા તમામ નગરપાલિકાઓને આ જાહેર માર્ગ પરથી રખડતા પશુઓને હટાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. અને ગોધરા શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી જે મુખ્ય માર્ગો છે એના પર રખડતા પશુઓ અડીંગું જમાવીને બેઠા હોય છે અને ઘણીવાર નિર્દોષ વાહન ચાલકને કે રાહદારીને શિંગડે ભેરવીને પાડી દેતા હોય છે. અને ભૂતકાળમાં પણ આવી ઘણી ઘટનાઓ થઈ છે અને લોકો વાહન ચલાવતી વખતે ખૂબ જ ડર મહેસૂસ કરી રહ્યા છે. અને આજે જાહેર માર્ગો પર રખડતા પશુઓ છે એને હટાવવા માટે પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે અસરકારક કામગીરી થવી જોઈએ એ નથી થઈ. આજે પણ ગોધરાના ઘણા મુખ્ય માર્ગો પર આ રખડતા પશુઓ અડીંગું જમાવીને બેઠાવે છે અને હાલ તારીખ 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે હર ઘર તિરંગા અભિયાન હેઠળ. ત્યારે મને પણ એવો વિચાર આવ્યો કે આ જાહેર માર્ગ પરથી રખડતા પશુઓને હટાવી અને સલામત જગ્યાએ છોડવા અને લોકોની સલામતીને સુરક્ષાનું આપણે જો કાર્ય કરીએ તો આ પણ એક દેશભક્તિનું સેવાનું કાર્ય છે. મને એવો વિચાર આવ્યો અને જેના અનુસંધાનમાં અને તંત્ર પણ જાગૃત થાય અને આ રખડતા પશુઓને હટાવી અને લોકોની જાહેર જનતાની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરે એવા ઉમદા ઉદ્દેશથી તંત્રને પણ જગાડવા માટે અને દેશભક્તિના એક સેવાના કાર્યરૂપે આજે ગોધરા શહેરના મુખ્ય માર્ગો પરથી રખડતા પશુઓને હટાવવા માટે અમે ગોવાળગીરી શરૂ કરી છે અને આશા રાખીએ કે તંત્ર પણ આગામી સમયમાં ગોધરા શહેરના તમામ મુખ્ય માર્ગો પર રખડતા પશુઓને હટાવીને અસરકારક કામગીરી કરશે તેવો આશાવાદ વ્યક્ત કરું છું.